કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિશન પોલીસનો છે 16મો દિવસ। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર અને અત્યારે કેવું કે હું વાંચવાનો હતો પરંતુ પછી મેં કીધું અજવાળું થઈ ગયું છે અને કેવું કે 5:30 વાગે થોડું મોડું અડધો કલાક ઉઠાવ્યું તો મેં કીધું ફ્રેશ થવામાં 6 વાગી ગયા। તો પછી મેં કીધું રનિંગ કરવા આપણે જતા રહી સાચી વાત ને। તો અત્યારે આપણે 1600 મીટર રનિંગ કરવાનું છે અને મારા કલેજાઓ ટાઈમિંગ ચેક કરવાનું છે કે 1600 મીટર રનિંગમાં આપણો ટાઈમિંગ કેટલો આવે છે સાચી વાત ને। તો ચાલો ચેક કરી લઈએ, થોડી એક્સરસાઇઝ પહેલાં કરી દઈએ, નોર્મલ સ્ટ્રેચિંગ કરી દઈએ। તો મિત્રો અત્યારે રનિંગ કરતો હતો અને બૂટની લેસ છૂટી ગઈ છે। તો મિત્રો અત્યારે ફાઇનલી 1600 મીટર રનિંગ કરી દીધું છે અને કેવું કે 7 મિનિટ અને 21 સેકન્ડ લાગી અને મારા કલેજાઓ આજે ઓવરલોડિંગમાં આપણે રનિંગ કર્યું છે અને અહીંયા કેવું કે થોડું દુખાવો થઈ ગયો છે કેમ કે બહુ દિવસે રનિંગ કર્યું અને અહીંયા કેવું કે બહુ દિવસ રનિંગ કરે એટલે મારા કલેજાઓ દુખાવો થતો હોય છે પણ કંઈ નહીં, જબરજસ્ત મારા કલેજાઓ શ્વાસ ચડી ગયો। છેલ્લો તો કેવું મારા કલેજાઓ મોઢાથી શ્વાસ લીધો અંદર બારે એ રીતે મારા કલેજાઓ, કેમ કે યાર પ્રેક્ટિસ ના હોય ને પછી આપણે સ્પીડમાં દોડવા જઈએ તો ફાટીને હાથમાં આવી જાય સાચી વાત ને। તો હાલો હવે થોડી નોર્મલ એક્સરસાઇઝ કરીએ હાલો। તો મિત્રો અત્યારે અહીંયા જો સૂર્યોદય થઈ રહ્યો છે અને કેવું લોકેશન છે અને કેવું કે વરસાદના લીધે આ ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને અંદર ડોગર કરેલી છે અને વાતાવરણ કેટલું મસ્ત મારા કલેજાઓ, સુરત દાદા બી દેખાઈ રહ્યા છે। તો ચાલો તો મિત્રો અત્યારે આપણે ખાવાના છે પલાળેલા ચણા। તો મિત્રો અત્યારે 9:45 થયા છે અને અત્યારે આપણે હવે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે હું કેવું કે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવા બેઠો હતો પરંતુ હવે કેવું કે ચા લેવા જવાનું છે મારા કલેજાઓ ભેંસોની। તો ચાલો લેતા આવીએ અને પછી પાછા આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનું શરૂ કરી દઈશું। તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ચારનું પોટલું લઈ લીધું છે તો ચાલો હવે ઘરે જતા રહીએ ફટાફટ અને ઘરે પોટલું મૂકીને પછી લેક્ચર જોવાનું છે તો લેક્ચર જોવા બેસી જઈએ। તો મિત્રો અત્યારે ગુજરાતી વ્યાકરણમાં નિપાત વાળું ચેપ્ટર આપણે ભણ્યા અને સૌથી છેલ્લામાં છેલ્લું ચેપ્ટર કહેવાય એવું સાહેબ કહેતા હતા અને છેલ્લું જ છે મારા કલેજા, બહુ સરળ આ નિપાત વાળું ચેપ્ટર છે અને મારા કલેજા એમાં 4 નિપાતના પ્રકાર આવે છે: ભારવાચક, સીમાવાચક, વિનયવાચક, પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત। પછી મારા કલેજા એના કેવું કે ડિટેલિંગ કરીને એના એક્ઝામ્પલ અને એની જે વ્યાખ્યા છે એ લખી દીધી છે જેના લીધે આપણે જ્યારે બી રિવિઝન કરીએ સરળ રીતે આપણને સમજાય। તો મિત્રો અત્યારે 11 વાગ્યા છે અને અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે અને હોમવર્કમાં સરે વી, ડ્રો, પિક્ચર અને વર્બના રૂપો આપ્યા હતા। એમાંથી મારા કલેજા આપણે કેટલા 60 વાક્ય રચનાથી 60 જે વાક્ય બનાવ્યા હતા એને આપણે મારા કલેજા અત્યારે ચેક કરવાનું છે કેમ કે સરે કીધું હતું કે હું લેક્ચરમાં પછી તમને ચેક કરાવી દઈશ કે તમારા કેટલા સાચા પડે અને કેટલા ખોટા પડે એ તમારે ચેક કરી લેવાનું છે જેના લીધે તમને ખબર પડે કે તમને કેટલા લેવલ સુધી કેટલું આવડ્યું છે સાચી વાત ને। તો ચાલો હવે ફટાફટ આપણે ચેક કરીએ અને કેટલા સાચા પડે કેટલા ખોટા પડે એ બધું હું તમને કહીશ। તો ચાલો તો મિત્રો જે મેં એક્ટિવના વાક્યો બનાવ્યા છે એમાં મારા કલેજાઓ મેં વીની જગ્યાએ બધે આઈ મૂકી દીધા છે બોલ, એટલે મારા કલેજા આ ઉતાવળ ના કરાય, પહેલાં કેવું કે થોડું ધ્યાનથી સમજી લેવું પડે અને મને ખબર હતી કે વી આવે અને મેં જે પેસિવના વાક્ય બનાવ્યા એમાં યસ મતલબ કે વીનું જે યસ થાય ને એ જ મારા કલેજાઓ લખ્યું છે પરંતુ મેં એક્ટિવના જે વાક્યો બનાવ્યા એમાં આઈ બધે કરી દીધું છે તો આ એક મારી ભૂલ થઈ છે એટલે આને મારે પહેલું ધ્યાન રાખવું પડશે। તો ચાલો બીજું કંઈક જોઈએ હવે કેવી ભૂલો નીકળી રહી છે અને સાદો વર્તમાન કાળમાં મારા કલેજાઓ મેં વીની જોડે ડઝ મૂકી દીધું છે પરંતુ ડુ આવે તો મારા 2 પ્રશ્નો એ ખોટા પડ્યા છે। પછી નીચે બી મારા કલેજાઓ પિક્ચર્સની જોડે કેવું કે આર આવે કેમ કે પિક્ચર્સ એટલે કે બહુવચન છે એટલે આર આવે પરંતુ મેં ઇઝ મૂકી દીધું છે તો આ એક ભૂલ થઈ છે। તો મિત્રો અત્યારે મેં બધા વાક્યો ચેક કર્યા એમાં મોસ્ટ ઓફ એક જ ભૂલ વધારે પડતી થઈ છે કે વીની જગ્યાએ મારો દેવર મેં આઈ મૂકી દીધું એટલે કે મેં જે સબ્જેક્ટ આપેલો એ સબ્જેક્ટને જ આખો બદલી નાખ્યો, એ મારાથી ભૂલ થઈ ગઈ કેવું કે હું ભૂલી ગયો એની જગ્યાએ મેં આઈ મૂકી દીધું અને 1-2 ભૂલ થઈ છે કેવું કે ઇઝ મૂકવામાં આરની જગ્યાએ ઇઝ મૂકી દીધું પરંતુ કંઈ નહીં, હવે આગળનું મારા કરી જાઓ લેક્ચર જોઈએ અને જે બનાવે એ ભણીએ। તો ચાલો તો મિત્રો અત્યારે 60 વાક્યો બનાવવા માટે આપણને 3 વસ્તુ આપી છે મતલબ કે સબ્જેક્ટ યુ આપ્યો છે, વર્બ મેક આપ્યું છે અને ઓબ્જેક્ટ જુઇસ આપ્યું છે અને આમાંથી મારા કરી જાઓ 60 વાક્ય રચના આપણે એક્ટિવ અને પેસિવનો ઉપયોગ કરી અને કેવું કે 60 વાક્યો બનાવવાના છે। તો ચાલો મારા કરી જાઓ હવે લેક્ચર તો પૂરો થઈ ગયો છે તો અત્યારે સમય આપણે અડધો કલાક જેવું બચ્યું છે તો આપણે કેવું કે વાક્યો બનાવી દઈએ સાચી વાત ને। તો ચાલો તો મિત્રો અત્યારે કલાક પૂરો થઈ ગયો છે અને અત્યારે આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળના મારા કલેજાઓ એક્ટિવ પેસિવના વાક્યો બનાવી દીધા છે। જે આપ્યું હતું યુ, મેક અને જુઇસ જે 3 શબ્દો સાહેબે આપણને આપ્યા હતા એમાંથી બનાવ્યા છે અને બીજા જે બનાવવાના છે એ કાલે બનાવીશું મારા કલેજાઓ।
કેમ કે કલાક પૂરો થઈ ગયો એટલે પછી હવે બધા સબ્જેક્ટને ન્યાય આપવો બહુ જરૂરી છે. સાચી વાત ને? તો ચાલો હવે થોડા ફ્રેશ થઈ ગયા પછી વિચારી કે શું કરવું છે. ચાલો. તો મિત્રો અત્યારે 2:30 વાગ્યા છે ને અત્યારે હવે આપણે બંધારણનો લેક્ચર જોવાના છે. કેમ કે મારા કલે જાઓ વાંચવા જેવું તો કંઈ લાગતું નહીં. હવે કંઈક લેક્ચર જોઈએ તો કંઈક નવું શીખવા મળે. સાચી વાત ને? મારા કલે જાઓ તો આપણે મેગા લેક્ચર જોવાના છે, જેના લીધે આપણને ખબર પડે કંઈક રહી જતું હોય મારો દિવસ તો કેવું કે આપણને દિમાગમાં ઘૂસી જાય. સાચી વાત ને? અને કંઈક ભૂલ થતી હોય, કંઈક આપણે નોટ્સ બનાવેલા એમાં કંઈક સુધારો કરવાનું થતું હોય તો એટલા માટે મારા કલે જાઓ અત્યારે આપણે હવે બંધારણનો લેક્ચર જોવાના છે. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે નિર્મિત પટેલ સરનો બંધારણનો જે પીવાયક્યુ કોન્સ્ટેબલ માટેનો જે મેગા લેક્ચર લાવ્યા હતા એ જોયો છે અને મારા કલેજાઓ ઘણા બધા પ્રશ્નો કેવું કે અમુક કન્ફ્યુઝન હતો, અમુક વસ્તુ ખબર નથી એની બી જાણકારી મળી. કેમ કે નિર્મિત સરે જે કેવું કે પીવાયક્યુની સાથે અંદર ડિટેલિંગ બી કરતા રહ્યા છે, જેના લીધે આપણને થોડું ઘણું ખબર પડે. સાચી વાત. તો ચાલો. તો મિત્રો અત્યારે થયા છે 3:45 અને અત્યારે આપણે હવે કિસ્સાની બુકમાંથી વાંચવાનું છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તહેવારો વાળું ટોપિક વાંચવાનું છે અને પછી ઓનલાઈનના પ્રશ્નો જે છે એ વાંચવાના છે. તો ચાલો શરૂ કરી દઈએ. તો મિત્રો અત્યારે ફાઇનલી 2 કલાક જીકે આપણે વાંચી લીધું છે અને જીકેમાં આપણે જે સાંસ્કૃતિક વારસાના 419 જેટલા કે ઓનલાઈન પ્રશ્નો વાંચ્યા છે અને જે મેન લાગ્યા, જે IMP લાગે એ બધાને ટીક બી કરી લીધા છે. તો ચાલો મિત્રો હવે થોડા 10-15 મિનિટ ફ્રેશ થઈ જાય અને પછી ગણિતની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે ગણિતની પ્રેક્ટિસ કરી લીધી છે અને અત્યારે હવે જવાનું છે આપણે દુકાનનો સામાન લેવા માટે. તો ચાલો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનું રિવિઝન કરવાનું છે. તો ચાલો મારા આગળ જાવ. રિવિઝન એટલે કે બધું જે આપણે લખેલું છે એને વાંચી લેવાનું છે. કેમ કે બધું નવું છે, જે આપણે જૂનું વાંચેલું હોય એને આપણે કેવું કે દરરોજ રિવિઝન કરતા હોય, પરંતુ જે નવું કરે એને તો દરરોજ વાંચે રિવિઝન કરવું પડે તો જ આપણને યાદ રહે, બાકી મોર બોલી જાય. સાચી વાત ને? તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે જે વાંચીએ છીએ એને કેવું કે ખાલી વાંચવા ખાતર વાંચતા હોય ને સમજવા ખાતર સમજતા હોય એવી રીતે વાંચવાનું, જેના લીધે કેવું કે આપણને સારી રીતે મારા કલે જાવ યાદ રહે. આપણે જો ગોખણ પટ્ટી કરવા જઈશું તો મારા કલે જાવ દિમાગમાં હથોડા વાગતા હશે ને એવું લાગશે. 1-2 ટોપિક કેવા સરખી રીતે થશે ને પછી ત્રીજો ચોથો ટોપિક આવશે એટલે પછી માથામાં કોઈક હથોડા ના મારતો મારો દેર એવું લાગશે. એટલે મારા કલે જાવ જ્યારે બી રિવિઝન કરો તો કેવું કે નોર્મલી વાંચતા હોય એ રીતે જ કરો. ખોટું કેવું કે દિમાગને લોડ નહીં આપવાનો, ખાલી સમજવાનો ટ્રાય કરવાનો કે આમાં શું કહેવા માંગે છે અને સતત 3 થી 4 વાર રિવિઝન થઈ જશે એટલે મારા કલે જાવ આપોઆપ તમને બધું યાદ રહી જશે. મિત્રો અત્યારે અમારી નિધિ જોવા રસોડા ઉપર બેસીને કાગળિયું લઈને વિમાન બનાવે છે. શું કરોલી? હે બલૂન બનાવો? હું બલૂન? એટલે મને તો લાગ્યું વિમાન બનાવો, તું તો બલૂન બનાવો. લે ઉતરી જા નીચે. ના વાળી તા મમ્મી મમરા નહીં વગાડતી હવે. म्यादी मेल दीदी है, कल जाओ मैं म्यादी मेल दीदी है. जबरी मेली कोने मिलाई है? ता मम्मी है? ता मम्मी है? નો તા મમ્મી. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે રિવિઝન પરફેક્ટલી કરી દીધું છે. તો ચાલો અત્યારે હવે હેબિટ ટ્રેકરમાં આપણે ટીક કરી દેવાનું છે. આજે તારીખ છે 7 અને મારા કલે જાવ 1 કલાક આપણે સવારમાં કસરત થઈ ગઈ છે, 2 કલાક જીકે થઈ ગયું છે, 1 કલાક બંધારણ થઈ ગયું છે, 1 અંગ્રેજી ગ્રામર થઈ ગયું છે, ગુજરાતી ગ્રામર થઈ ગયું છે, ગણિતની પ્રેક્ટિસ થઈ ગઈ છે, કલાક રિવિઝન અત્યારે કરી દીધું છે, 1 રીલ પણ બની ગઈ છે અને યુટ્યુબ બ્લોગ અત્યારે બની રહ્યો છે. તો ચાલો મારા કલે જાવ. આજે કેવું કે બધી જ આપણા હેબિટ ટ્રેકર પ્રમાણે બધું જ પૂરું થઈ ગયું છે અને મારા કલે જાવ અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં કેવું કે જે અલંકારો હતા એ વાંચ્યા અને પછી નિપાત હતા એ વાંચ્યા અને પછી અંગ્રેજીમાં આપણે જે પેલી વાક્ય રચના હતી એ વાંચી અને કેવું કે મોઢે કરવાનો બહુ એટલો બધો ટ્રાય નહીં કર્યો. કેમ કે મારા કલે જાવ આપણે જ્યાં સુધી અંગ્રેજીમાં કેવું કે વાક્યો લખે નહીં અને વાક્યો લખ્યા પછી સમજણ જે પડે ને એ જ મારા કલે જાવ મેન વસ્તુ છે. જો આપણે એમને ગોખવા બેસીએ તો મારો દિવસ ટપ્પો પડે નહીં. કે જેવી રીતે અલંકાર મેં વાંચ્યા એમાં બી મેં એવું જ કર્યું. મેં સમજવા ટ્રાય કર્યો અને શબ્દો ઉપરથી પછી મેં એવું વિચારવાનું ટ્રાય કર્યો કે આમાં શું આવે, એટલે થોડું થિંકિંગ કર્યું, થોડુંક જોઈ લેવાનું. જો ના આવડે તો એટલે આપણે કેવું કે દિમાગમાં પડતું રહે. સાચી વાત મારા કલે જાવ ઓલરેડી આપણે તૈયાર કરેલું હોય તો દિમાગમાં ડિટેલ પડેલી હોય, પરંતુ ટાઈમે યાદ આવવું બહુ જરૂરી છે અને ટાઈમે યાદ લાવવા માટે જ આપણે સતત રિવિઝન કરતું રહેવાનું હોય છે. તો આઈ હોપ મારા કલે જાવ આજનો બ્લોગ ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.